જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું ચોરાનું શાક. હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું સૂકા ચોરાનું શાક. ચોરાને અહીંયા મેં ધોઈને પાણી વેડી દીધું. હવે આપણે જ્યાં સુધી 4-5 સીટી આવે ત્યાં સુધી ચોરા બાફવા દઈએ. કુકર બંધ કરીને કુકર ગેસ ઉપર મૂકી દઈશું. આપણા ચોરા બફાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. અહીંયા મેં ટમાટરના કટકા કરી દીધા. હવે મરચાં, ધાણા, આ બધું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આ આપણી ગ્રેવી બની ગઈ અને હવે આપણે બાઉલમાં કાઢી લઈએ. અહીંયા આપણે લસણ ડુંગળી વગરનું શાક બનાવશું. અમે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે. આજે આપણે ગ્રેવી બનાવી હતી. આ બધો મસાલો, આમાં આપણે ગરમ મસાલો અને છોલે મસાલો બંને નાખશું. આમાં છોલે મસાલો નાખવાથી શાક બહુ જ ટેસ્ટી બને છે. હવે આપણે આ તેલમાં થોડી રાઈ નાખી દઈએ. અહીંયા આપણી રાઈ ફૂટી ગઈ. હવે આપણે આમાં ગ્રેવી નાખી દઈએ. હવે આપણે આ ગ્રેવીમાં મસાલો કરી નાખવી. હળદર, સ્વાદ અનુસાર મીઠું, મરચું, થોડો ગરમ મસાલો અને આપણે થોડો છોલે મસાલો. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી નાખવી. જો અહીંયા આપણી ગ્રેવીમાંથી તેલ હવે છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં થોડું પાણી વેડવી અને હવે આપણે આમાં ચોરા નાખી દઈશું. અને હવે થોડી વાર આપણે આને ચડવા દઈએ. આ બધી જ ગ્રેવી ચોરામાં ભરી જાય ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું. હવે આપણે આમાં ધાણા નાખીને ગાર્નિશ કરી લઈએ. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે.